ભાવનગર શહેરના સાગોરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 19મો સમૂહ શાદી સમારોહ ભાવનગર શહેરના નારી રોડ પર આવેલા હઝરત લિયાકત અલી બાપુની દરગાહ શરીફના ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો। આ સમૂહ શાદીમાં 29 દુલ્હા દુલ્હનો નિખાના પાક બંધનમાં બંધાયા હતા। સંસ્થા તથા સખીદાતાઓ દ્વારા દુલ્હનોને ઘર વખરીની ચીજવસ્તુઓનો ભેટ તરીકે આપવામાં આવી હતી। આ સમૂહ લગ્ન સમારોહમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે પ્રાસંગિક ઉદ્બોધનમાં દુલ્હા દુલ્હનોને શાદીની મુબારકબાદ પાઠવી હતી। તેમજ હઝરત લિયાકત અલી બાપુની દરગાહ શરીફ નજીક પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા માટે પોતાની સંસદની ગ્રાન્ટમાંથી 5 લાખની ગ્રાન્ટની જાહેરાત કરી હતી, જેનો સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સંસ્થાના પ્રમુખ હઝરત સૈયદ સિરાજુદ્દીન બાપુ ચિશ્તી અશરીફીએ શક્તિસિંહજી ગોહિલ તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ, પૂર્વ પ્રમુખ ડોક્ટર રાણીંગા, રાજેશ જોશી, પ્રકાશ વાઘાણી, રહીમભાઈ કુરેશી, અનવર ખાન પઠાણ, કાળુભાઈ બેલીમ, ઇકબાલ આરબ, રઝાક કુરેશી, સાજિદ કાઝી, કલ્પેશ મણિયાર, વિપુલભાઈ બગડા, મહેન્દ્રસિંહ ગોહિલ, ઇલિયાસ મલિક, પ્રિયંકાબેન ચંદાણી, રોશનબેન શેખ તેમજ ભાવનગર કસ્બા અંજુમબેન ઇસ્લામના કારોબારી સભ્યો મનસુખભાઈ મિયાવા, સોહિલભાઈ કાઝી, સાભાઈ સહિતના કસ્બાના આગેવાનો તેમજ તમામ સમાજના મહાનુભાવો, આગેવાનો, કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા સાગોરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સૈયદ સિરાજુદ્દીન બાપુ ચિશ્તી, અશરફી બાપુ સહિતના આગેવાન કાર્યકર્તાઓએ સારી જહેમત ઉઠાવી હતી। ચિશ્તી સિરાજ બાપુનો આભાર પણ માનું છું કે મને અહીંયા આયોજનમાં સામેલ થવાની તક આપી। મંચ પર ખૂબ બધા મહાનુભાવો છે અને સામે પણ ઘણા બધા બેઠા છે, મોટાભાગનાને નામથી ઓળખું, એટલે નામ લેવામાં પડીશ તો 15-20 નામ લઈશ તો પછી 50 રહી ગયાનું, બરાબર ને રોશનબેન? એ અફસોસ રહે, એટલે કોઈના નામ લેતો નથી। અહીં અને સામે બેઠેલા તમામ મુરબ્બીઓ અને યુવાન સાથી, સમૂહનું મહત્વ વધારે હોય છે। માણસ એકલો ગમે તે કરે એનાથી ક્યારેય સમાજને ફાયદો ન હોય। બહુ બધી માખીઓ ભેગી થાય, એમાં કોઈ મીણ બનાવે એવી હોય, કોઈ ફૂલનો રસ લાવે એવી હોય, કોઈ મધપૂડાને છંછેડે તો એને ડંખ મારે એવી હોય, પણ એ બધી મધમાખીઓનો સમૂહ થાય તો મધપૂડો બને અને અમૃત જેવું મીઠું મધ એમાંથી નીકળે। પણ જો એકલો કોઈ હોય ને, ઘૂ 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 હું 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 કરીને એકલો ભેડા કરે ને આપણે ભમરો કહીએ, એ ભમરો કોકને કરડી શકે પણ એ મધ ના આપી શકે, એનાથી સમાજને ફાયદો ના થાય। અને એટલે જ પાક કુરાને શરીફ હોય કે હિન્દુ શાસ્ત્ર હોય કે કોઈ પણ શાસ્ત્રો હોય, એમાં સમૂહનું મહત્વ છે કે સમાજ ભેગો થાય, સમૂહ ભેગો થાય અને ભેગા મળીને કોઈ વસ્તુ કરે તો એમાં ઉપરવાળાની પણ મહેરબાની હોય છે। આજે અહીંયા સમૂહ શાદીનું આયોજન થયું છે, ત્યારે દુઆ કરીએ અલ્લાહ તાલા પાસે કે આ દુલ્હા દુલ્હનિયાને ખૂબ બરકત મળે, ખૂબ તરક્કી થાય, એમનું જીવન સુખ, શાંતિ અને આરોગ્યથી ભરપૂર બની રહે, એવી આપણે સૌ એમને શુભકામનાઓ પાઠવીએ। મને આ સરસ કાર્યક્રમમાં સાક્ષી બનવાની તક આપી એ માટે આભાર। અહીંયા આ પવિત્ર જગ્યામાં આવ્યો છું ત્યારે મને સિરાજ બાપુએ કહ્યું કે અહીંયા અમારી થોડી તકલીફો છે, બહેનો માટેના સંડાસ બાથરૂમની જરૂરિયાત છે, થોડું ઘણું પેવરના બ્લોક પણ અહીંયા નખાઈ જાય તો અમારા ગ્રાઉન્ડમાં અનુકૂળતા થાય એમ છે। તો સંસદ સભ્યની મારી ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા અહીંયા આ વ્યવસ્થા માટે જાય છે। મને આપ અંદાજ કરીને મોકલી આપજો કે આમાં કેટલા વાપરવા છે, એ પ્રમાણે કાગળ લખીને મોકલી આપજો, કરી આપીશું। આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। સરસ અહીંયા રહેતા પરિવારો વચ્ચે ભાઈચારો, એકતા અને પ્રેમ, આપણે કુંભારવાડામાં પરિવારની જેમ રહીએ છીએ। ઘણા લોકોએ ઘણા પ્રયત્નો કર્યા પણ અહીંયા ક્યારેય પરસ્પર સંબંધો તૂટ્યા નથી, હિન્દુ હોય કે મુસલમાન હોય। આપણે અહીંયા સાચા અર્થમાં કહીએ છીએ ને, પેલું મઝહબ નહીં સિખાતા આપસ મેં बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान।
એ ભાવનાથી આપણે અહીંયા રહીએ છીએ. એવી જ દુઆ કરીએ કે આવી જ ભાવના હંમેશા રહે ને પરસ્પર એકબીજાના સારા પ્રસંગે સુખમાં ભાગીદાર થઈએ, દુઃખમાં પણ ભાગીદાર થઈએ. એ જ શુભકામના સાથે વિરમું. થેન્ક યુ. મારું નામ અબ્દુલ રઝાક કુરેશી, શાહ ગોરા પીર ચેરિટેબલ ટ્રસ્ટના અમે કમિટી મેમ્બર છીએ અને આ આલીશાન સમૂહ શાદીનો પ્રોગ્રામ આજ રોજ રાખવામાં આવ્યો હતો. 27 દુલ્હા દુલ્હનને પાક બંધનમાં બંધાયા છે અને બધાને બાપુ બહેતરીન રીતે સમૂહ શાદીનો કાર્યક્રમ કરે છે અને જ્યારે પણ કાર્યક્રમ કરે છે ત્યારે આ દુલ્હા દુલ્હન આટલા બધા ખુશહાલ થાય છે અને બધા સુખીથી બાપુ દુઆ પણ કરે છે અને તમામ સાદાતે કિરામ જે અહીંયા હાજર છે એ તમામ સાદાતે કિરામ અહીંયા દુઆ કરે છે કે આ લોકોની જિંદગી બહુ સારી રીતે પસાર થાય એવી તમામ સાદાતે કિરામે દુઆ કરી હતી. અને આ કાર્યક્રમની અંદર શ્રી શક્તિસિંહજી ગોહિલ સાહેબ સાંસદ સભ્ય અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ 4 પ્રમુખો જે ભાવનગર શહેર કોંગ્રેસના રાણીગા સાહેબ, ત્યારબાદ રાજેશભાઈ જોશી સાહેબ, પ્રકાશભાઈ વઘાણી સાહેબ અને નવયુક્ત પ્રમુખ હિતેશભાઈ વ્યાસ સાહેબ પણ અહીંયા હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં મહેમાનોએ અહીંયા હાજરી આપી હતી. જે લોકોને અહીંયા આમંત્રિત કર્યા હતા એ સૌએ હાજરી આપી હતી અને સૌનું અમે સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ આભાર વિધિ પણ કરી હતી. આ 27 દુલ્હા છે, 27 જોડા છે. આ કાર્યક્રમ કુંભારવાડા લિયાકત અલી બાપુની દરગાહ અવેડાની જગ્યાઓમાં કરવામાં આવ્યો હતો. સૈયદ સિરાજુદ્દીન હુસૈન મિયાં ચિશ્તી અશરફી બંદા નવાજી. કુંભારવાડા નારી રોડ લિયાકત અલી બાવાની દરગાહ 27 સમૂહ જોડા છે એટલે 54 27 દુલ્હન ને 27 દુલ્હા. કરિયાવર ટોટલ નાનીથી લઈને મોટી વસ્તુ સુધી 82 આઈટમ છે ટોટલ. મહેમાનમાં ખાસ કરીને રાજકોટથી આવ્યા છે સૈયદ અનીસ બાપુ કાદરી, અમારા અહીંના પેશ ઇમામ સૈયદ સબીર બાપુ કાદરી, વર્તેજથી આવ્યા છે સૈયદ હબીબ બાપુ કાદરી, સહીવરથી આવ્યા છે સૈયદ શાહિદ બાપુ કાદરી. વિડીયો અને ફોટા વિડીયો ઉતરે છે અમારા, પણ તમે લોકો બીજા બેસી જાઓ. અને ખાસ મહેમાનમાં આ સિરાજ બાપુ કાદરી, મૌલાના તબીબ સાહેબ, મૌલાના જુબેર સાહેબ અને એક બીજા મૌલાના સાહેબ બી આવ્યા છે. ક્યાં નામ ઇનકા? ગુલામ હુસૈન. અને ને આમંત્રણ આપ્યું હતું. અમારા અનવર ખાન પટેલ છે અને રજાકભાઈ કુરેશી, એમણે ખાસ આમંત્રણ આપી અને આ લોકોને બોલાવ્યા હતા. કેમેરામેન રસૂલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.